પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ ગુજરાત પ્રવાસે આવશે। પ્રધાનમંત્રી મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી છે। 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે। સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે, જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે। બાદમાં 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ પ્રસ્થાન કરાવશે અને જંગી સભાને સંબોધન કરશે। બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે, જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તદુપરાંત વાયબ્રન્ટ ગુજરાતના ટ્રેકશો એક્ઝિબિશનનું ઇનોવેશન કરશે, જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ પહોંચશે। પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે ફરી એક વખત આવવાના છે। માદરે વતન આવીને કેવા પ્રકારનો કાર્યક્રમ યોજાવાનો છે તેની જાણકારી પણ તમને આપી દઉં। 10 થી 12 જાન્યુઆરી સુધી પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે। 10, 11 અને 12 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં રોકાણ કરશે। સોમનાથ મહાદેવ મંદિરમાં 3 દિવસ સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન। મોહમ્મદ ગઝનવીએ ધ્વસ્ત કરેલા સોમનાથ મંદિરને અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમો યોજાશે। આગામી 8, 9 અને 10 જાન્યુઆરી મંદિર પરિસરમાં અખંડ ઓમકારના જાપ કરાશે। આગામી 10 જાન્યુઆરીએ સાંજે પીએમ મોદી સોમનાથ આવી રાત્રિ રોકાણ કરશે, જે બાદ બીજા દિવસે સવારે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે। ત્યારબાદ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે। સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રા યોજાશે, જે 2 કિલોમીટર જેટલી લાંબી હશે। એક 1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ એ આજે પણ અડગ ઊભું છે। એની ઉજવણી કરવાનો, યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે। દેશના તમામ મંદિરો, શિવ મંદિરોમાં મેં કહ્યું એમ 72 કલાકની અખંડ ઓમકાર નો જાપ થાય। ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે તે સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણને લઈને લખેલા પત્રોને લઈ ફરી વિવાદ ઉભો થયો। સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અંગે નહેરુએ વિવિધ 17 પત્રો લખ્યા હતા, જેમાં કેટલાક વિવાદ ઉભા થયા છે। રાષ્ટ્રપતિ અને કેબિનેટ મંત્રીઓને લખેલા પત્રોમાં તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જરૂરિયાત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા। પત્રમાં તેઓએ મંદિરના પુનઃનિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું। સાથે જ તેમણે સોમનાથ ટ્રસ્ટને સહાય પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે। તો મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપનાર મંત્રીઓ સામે નહેરુએ નારાજગી પણ વ્યક્ત કરી હતી। આ ઉપરાંત નહેરુએ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાનને મારા પ્રિય નવાબઝાદા કહીને સંબોધિત કરતો પત્ર લખ્યો હતો, જેમાં તેમણે મંદિરના પુનર્નિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું। ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, જેમના પત્રોને લઈને ફરી એક વખત વિવાદ ઉભો થયો છે। તેમણે કઈ રીતે સોમનાથ મંદિર ટ્રસ્ટને જે મદદ મળી રહી હતી, મદદ માટે જે વિનંતી પત્ર લખ્યો હતો, તેમાં જે વસ્તુઓનો સમાવવામાં આવ્યો હતો તેનો વિરોધ થઈ રહ્યો છે, વિવાદ વધી રહ્યો છે। પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે, તેને લઈને પણ ઇનકાર કરાયો હતો। 1000 वर्ष के बाद अगर हम देखें तो 1951 में सरदार पटेल के प्रयास से और जवाहरलाल नेहरू जी के पुरजोर विरोध के बावजूद प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद जी की उपस्थिति में यह स्वप्न साकार हुआ था। જવાહરલાલ નહેરુના પત્રનો ઉલ્લેખ અને વિવાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે। ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે તે સમયે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને લઈને લખેલા પત્રોને લઈ આ વિવાદ ફરી ઊભો થયો છે। સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અંગે નહેરુએ વિવિધ 17 પત્રો લખ્યા હતા, જેમાં કેટલાક વિવાદો ઊભા થયા છે। રાષ્ટ્રપતિ અને કેબિનેટ મંત્રીઓને લખેલા પત્રોમાં તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જરૂરિયાતો પર પ્રશ્ન ઊભા કર્યા હતા।
પત્રમાં તેઓએ મંદિરના પુનઃનિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું. સાથે જ તેમણે સોમનાથ ટ્રસ્ટને સહાય પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે.